હવે જોઈએ સમાચારો વિગતવાર. અંકલેશ્વરમાં સાસુનું અવસાન થતા વહુ અંતિમ ક્રિયા માટે ગયા અને તસ્કરો ધાપ મારી ગયા હોવાની ઘટના સામે આવી છે. અંકલેશ્વરના કાજી ફળિયામાં સાંઈ સુકન એપાર્ટમેન્ટમાં એક બંધ મકાનમાં 1,80,000ના દાગીનાની ચોરી થવા પામી છે. મકાન માલિક સોનલબેન ચોકસી સાસુનું અવસાન થતા વૃંદાવન સોસાયટીમાં ઘરે ગયા હતા. અંકલેશ્વરના મુલ્લાવાડ વિસ્તારના કાજી ફળિયામાં આવેલ સાંઈ સુકન એપાર્ટમેન્ટમાં રહેતા સોનલબેન ધર્મેન્દ્રકુમાર ચોકસી ગત તારીખ 25 ફેબ્રુઆરીના રોજ હાંસોટ રોડ ઉપર આવેલ વૃંદાવન સોસાયટીમાં રહેતા તેમના સાસુનું અવસાન થતાં તેઓ મકાન બંધ કરી વૃંદાવન સોસાયટીમાં ઘરે ગયા હતા અને ત્યાં જ રોકાઈ ગયા હતા. દરમિયાન તસ્કરો તેમના બંધ મકાનને નિશાન બનાવી દરવાજાનો નકુચો તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી અંદરથી સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ ચોરી અંગેની જાણ પાડોશીઓએ કરતા તેઓ દોડી આવ્યા હતા અને તિજોરીમાં તપાસ કરતા સોનાના દાગીનાની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. આ અંગે તેઓએ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો. આ ચોરી અંગે સોનલબેન ચોકસી શહેર પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ₹1,80,000 ના 30 ગ્રામ સોનાના દાગીનાની ચોરી અંગે ગુનો નોંધી પોલીસે FSL ડોગ સ્ક્વોડ, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ તેમજ ટેકનિકલ સર્વેલન્સ વડે તપાસ શરૂ કરી હતી. મારું નામ સોનલબેન ધર્મેન્દ્રકુમાર ચોકસી છે. હું સાંઈ સુકન એપાર્ટમેન્ટના 307 નંબરના ફ્લેટમાં રહું છું અને મારા ઘરમાં 28 તારીખે ચોરી થઈ છે. 1,80,000ના દાગીના સોનાના ગયા છે અને હું ત્યારે ઘરમાં હાજર નહોતી. મારા સાસુ ગુજરી ગયા છે. ત્યાં એમના ઘરે વૃંદાવન ટાઉનશીપ હાંસોટ રોડ ગયેલી. પોલીસમાં ફરિયાદ આપી છે.